નમસ્કાર મિત્રો, આજે આપણે એક ગંભીર અને હૃદયદાયક સમાચાર વિશે વાત કરવાના છીએ. રશિયાના અમરપુર પ્રદેશમાં ચીનની સરહદ નજીક અંગારા એરલાઇન્સનું એક વિમાન AN-24 ક્રેશ થઈ ગયું છે. આ વિમાન ટિંડા શહેર તરફ જઈ રહ્યું હતું અને અહેવાલો મુજબ તેમાં 43 મુસાફરો, જેમાં 5 નાના બાળકો હતા અને 6 ક્રૂ મેમ્બર સહિત લગભગ 50 લોકો સવાર હતા. દુઃખની વાત એ છે કે ટિંડા એરપોર્ટથી થોડેક કિલોમીટર દૂર પહોંચતા જ આ વિમાનનું એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો અને તે રડાર પરથી ગાયબ થઈ ગયું. આ વિસ્તારનું હવામાન ખૂબ ખરાબ છે. ગાઢ જંગલો, ઉબડખાબડ પર્વતીય ભૂપ્રદેશ અને અચાનક બદલાતું હવામાન પાયલોટ્સ માટે ઉડ્ડયનને અત્યંત પડકારજનક બનાવે છે. કાસ અને સૂટ ન્યૂઝ એજન્સી જણાવ્યા મુજબ વિમાન લેન્ડિંગના બીજા પ્રયાસમાં હતું, પણ દુર્ભાગ્યે તે સફળ ન થયું. શું હવામાનની ખરાબી હતી, તકનીકી ખામી હતી કે બીજું કંઈક? આ પ્રશ્ન બધાના મનમાં ઘૂમી રહ્યો છે. આ ઘટના આપણને અમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાની ભયાનક દુર્ઘટનાની યાદ અપાવે છે, જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 260 થી વધુ લોકોના મોત થયા હતા અને માત્ર એક મુસાફર બચ્યો હતો. આ AN-24 વિમાન 1976માં બન્યું હતું, એટલે કે લગભગ 50 વર્ષ જૂનું હતું. રશિયાના દૂરના વિસ્તારોમાં આવા જૂના વિમાનો હજી પણ ઉપયોગમાં લેવાય છે. તેમની જાળવણી અને સલામતી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. શું આ દુર્ઘટના તકનીકી ખામીને કારણે થઈ? શું હવામાને આ દુઃખદ ઘટનાને આમંત્રણ આપ્યું? આગળની તપાસમાં આ રહસ્યનો ઉકેલ આવશે, પણ હાલ તો આપણે ફક્ત પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શકીએ. તમે શું વિચારો છો મિત્રો? આવી દુર્ઘટનાને રોકવા શું કરવું જોઈએ? નીચે કમેન્ટમાં અભિપ્રાય જણાવજો. આવી નવા જૂની અપડેટ મેળવવા અમારી ચેનલ નવા જૂનીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.